ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે રાજકોટથી મારા સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, એક એવી રેલીનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં જે ત્રણેય નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્રણેય નેતાઓ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અને જ્યાં સુધી આ રેલીની વાત છે, કનૈયાકુમારના જે પોસ્ટર્સ લાગ્યા છે તેમાં પર શાહી ફેંકવાનો પણ વિવાદ સામે આવી ચૂક્યો છે। ત્યારે આ રેલીને લઈને અત્યારે ત્યાંથી શું જાણકારી સામે આવી રહી છે? વિધિ, સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રેલ રાજ્યગુરુ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। શરૂઆતથી જ આ રેલી વિવાદોની રેલી રહી છે, કારણ કે જ્યારે ઇન્દ્રેલ રાજ્યગુરુ દ્વારા શહેરભરમાં પોસ્ટર લગાવવામાં આવે ત્યારે કેટલાક લોકો દ્વારા કન્યાકુમારના ફોટો પર શાહી ફેંકવામાં આવી। આ ઉપરાંત અંતિમ ઘડી સુધી સભા ક્યાં રાખવી તે અંગેનું સ્થળ નક્કી કરાયું ન હતું। પહેલા બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન કરવાની તૈયારી દર્શાવી હતી, ત્યારબાદ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સભા રાખવાની તૈયારી દર્શાવી હતી અને ત્યારબાદ હવે અંતિમ ઘડીએ શાસ્ત્રી મેદાન પસંદગી ઉતારવામાં આવી છે અને અત્યારે શાસ્ત્રી મેદાન ખાતે સભાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આપને હું વિધિ દ્રશ્યો બતાવવા માંગીશ કે શાસ્ત્રી મેદાનના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે તમામ તૈયારીઓ છે તે સભાની કરવામાં આવી છે, કારણ કે અંતિમ ઘડીએ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવતા અત્યારે સ્ટેજ સહિતની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। વિધિ, ગઈકાલે જ્યારે કન્યાકુમાર જે રાજકોટના એરપોર્ટ પર તેમનું આગમન થયું હતું ત્યારથી જ તેમને સરકાર પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા અને તેમને જે ખેડૂતોના મુદ્દા હોય કે પછી સંવિધાનના મુદ્દા હોય કે પછી ગઈકાલે જે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ સાથે જે ઘટના બની તે મુદ્દા હોય, આ તમામ મુદ્દા પર તેમને મોદી સરકાર પર, જે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આજની રેલીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સર્જાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વિધિ, આ રેલી છે તે પોલીસ માટે પણ એટલી જ પડકારજનક છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી જ્યારથી આ રેલીનું આયોજન થયું છે ત્યારથી કન્યાકુમાર સામે જે રાજકોટમાં એક રોષ જોવા મળ્યો છે, જેને જોતા સભા સ્થળે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। વિધિ, બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી બદલ। તો જે પ્રકારે મારા સંવાદદાતા જાણકારી આપી રહ્યા છે કે પહેલેથી જ વિરોધ અને વિવાદ આ રેલી સાથે જોડાયેલો છે, ત્યારે આજની આ રેલી પર નજર રહેશે।